તો ભગત જણ કાં દાતા ને કાં સૂર નેતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. અહીંયાથી વેગડાજી ભીલને યાદ કરવામાં આવ્યા. એની પહેલા મેં રાજલ વેગડાજી ભીલની દીકરીને યાદ કર્યા, મેં હમીરજી ગોહિલને યાદ કર્યા. પણ સાહેબ તમે વિચાર કરો, કોઈ યોદ્ધો એ યુદ્ધમાં કામ આવી ગયો હોય અને એના પાળિયા ઉપર એનો સંતાન છે એ જયારે સિંદૂર ચોપડતું હોય, એની કુમળી આંગળીઓથી એ એના બાપના પાળિયા ઉપર સિંદૂર ચોપડતું હોય, એ દ્રશ્ય કેવું લાગે. અને ત્યારે આજ પરગણાના પદ્મશ્રી કવિ દાદ બાપુની કલમે લખાયેલું અદ્ભુત ગીત મને યાદ આવે. ત્યારે વો મહવન કે જગન જાપથી મારે નથી પધરાવું, વો મહવન કે જગન જાપથી મારે નથી પધરાવું. ખડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પુજાવું. દાણા ભીગાણે જેના માથારે મસાણે ગેનો, અરે રે ભીગાણે જેના માથારે મસાણે ગેનો પાળીઓ થઈને રે પૂજાવું રે ખડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું. ખડવૈયા મારે આ ગુરુજી નથી ખાવું. હા, ઢોલ વાગવો જોઈએ વાયામાં. રડીબાંગ ધ્વિજાંગ રડીબાંગ ધ્વિજાંગ રડીબાંગ ધ્વિજાંગ ભૂગ્યો ઢોલ વાગતો હોય અને ઘરેથી એ યુદ્ધમાં જે લડવા જતો હોય એની પત્ની કહેતી હોય મરજે અને ખાતો મારજે પીયું પીઠમાં દેજે લગાર નકર મારી સૈરું મેળા મારશે કે આ તો કાયર નરની ના. અને પંચારણ મેં જાય કે પછી ભાગીને આવ્યો છે તો તારી ગાડી ના જોઈ છે, પછી તું ભા અને હું ફેન કથા રણ મેં જાય કે એમાં ભાગીને કુલ ન લજા. પણ ત્યાં તો તારી જોડી આવે ત્રબકતી એમાં મરદો કેવી મજા.